અંકલેશ્વરમાં શાકભાજીનો વેપાર કરતા પુત્રની પેટની પીડા દૂર કરવા દશામાની આડમાં વિધિના નામે ₹4.44 લાખ પડાવનાર મહિલાની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અંકલેશ્વરના 84 ભાગોળ ખાતે રહેતો 23 વર્ષીય રોહન વસાવા 3 રસ્તા માર્કેટ ખાતે શાકભાજીનો વેપાર કરે છે। યુવાનની માતા જ્યોત્સનાબેન નવા બોરભાઠા ખાતે રહેતા પુષ્પાબહેન કિરીટ વસાવાને છેલ્લા 10 વર્ષ ઉપરાંતથી ઓળખે છે। પુષ્પાબહેનને દશામાં આવતા હોય રોહનનો પરિવાર અવારનવાર તેના ઘરે નવા બોરભાઠા ખાતે જતા હતા। શાકભાજીના વેપારીને 1 મહિનાથી પેટમાં દુખાવો થતો હોય ગત 23 માર્ચે તેની બહેન અને માસી સાથે પુષ્પાબહેનના ઘરે ગયા હતા અને તકલીફ અંગે જાણ કરી હતી। ત્યારે આ મહિલાએ મંદિરે પગે લાગી બીજા દિવસે આવવા કહ્યું હતું, જે બાદ યુવાન પોતાની માતા, બહેન અને ભાઈ સાથે પુષ્પાબહેનના ઘરે ગયા હતા, જ્યાં તેઓ બેસતા આ ઢોંગી મહિલાએ યુવાને પહેરેલી સોનાની ચેનમાં કોઈએ મેલી વિદ્યા કરી હોવાનું કહી કઢાવી દશામા પાસે મૂકી દીધી હતી। બીજા દિવસે બીજી ચેન, ત્યારબાદ સોનાની એક બાદ એક 5 વીંટી લઈ લીધી હતી। એટલું જ નહીં, નીલમ ફર્નિચરમાંથી ₹15,000નો બેડ બજાજ ફાઇનાન્સ કાર્ડ ઉપર લઈ રોકડા 20,000 પણ વિધિના નામે વિશ્વાસમાં લઈ પડાવી લીધા હતા। બાદમાં યુવાનને પોતે અંધશ્રદ્ધામાં છેતરાયો હોવાનું જાણ થતાં દશામાના નામે લોકોને ધૂતતી મહિલા પાસે સોનાની 2 ચેન, 5 વીંટી, રોકડા 20,000 અને બેડના 15,000 માંગતા ઠગ મહિલા પુષ્પાબેને ધમકીઓ આપવા લાગ્યા હતા। અંતે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે ₹4.44 લાખની મેલી વિદ્યાના નામે ઠગાઈ અંગે ફરિયાદ નોંધાવાઈ હતી। અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે દશામાના નામે લૂંટનાર મહિલાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।